टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીશું મધ્ય ગુજરાતની। દક્ષિણ ગુજરાતની જેમ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ મુશ્કેલી ઊભી કરી છે। ખાસ કરીને ખેડા, છોટાઉદેપુર અને વડોદરા પંથકમાં ઠેર ઠેર મુશળધાર વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું। જ્યાં નજર કરો ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। ખેડા જિલ્લાના વસુમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આખું નગર જળબંબાકાર થઈ ગયું। મુખ્ય બજાર, ખારેકોઈ, ઇન્દિરાનગરી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ભારે વરસાદના કારણે હજારો વીઘા ખેતીની જમીન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ। ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકાય છે તેમ મેઘરાજાએ જાણે અહીં જ કહેર વરસાવ્યો। વસુમાં ભારે વરસાદ બાદ બજારો, દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। પંચાયત દ્વારા મોડેથી દોરડા બાંધવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। પંચાયતના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી અને રકઝકના દ્રશ્યો પણ સામે આવ્યા। લોકોનું કહેવું છે કે સમયસર કામગીરી થઈ હોત તો આજે આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત। અમે બે ભાજપના કાર્યકર્તા હોવા છતાં કોઈ ભાજપનું આવ્યું નથી। આખી આ કાછિયાવાડ ભાજપની જ છે। વોટે ભાજપના આપે પણ તોય કોઈ જોવા નથી આવ્યું। સરપંચ, ધારાસભ્ય કોઈ નહીં? સરપંચ નહીં, ધારાસભ્યની સરપંચ ફરિયાના છે તોય નહીં આયા। ફરિયાના સરપંચ છે, પાછળ જ રહે છે તોય નહીં આયા હજુ જોવા। કેટલા સમયથી આ તકલીફ છે? શું મુશ્કેલી? આ કાલે 2 દિવસથી આ છે, હજુ તો આટલું પાણી છે। કાલે તો ઘરમાં છે પાણી હતું મારા। હા, એટલા દિવાલ ચણો છે? હા, 2 દિવસથી અહીંયા કમર સુધીની ઉપરનું પાણી છે। આ ગામમાં હું 70 વર્ષથી વસો ગામમાં વસવાટ કરું છું અને છેલ્લા 70 વર્ષથી જે પાણી નથી આવ્યું એ પહેલી વાર આવ્યું છે। જે પહેલા ગામમાં કાંસની પદ્ધતિ હતી જે ચડેલા હતા અને હાલમાં ચારે બાજુ ભૂંગળા નાખ્યા છે। એ ચોકઅપ થવાથી અમારી કાછિયાવાડમાં છેલ્લા 4 દિવસથી ઊંઘ ના આવે એવું પાણી લોકોના ઘરમાં પેસી ગયેલું છે। આ ભૂંગળા કાઢી અને કાંસની જૂની પદ્ધતિ હતી એ અપનાવો જેથી કરીને પ્રજાને સુખાકારી મળે, એ અમારી નમ્ર વિનંતી છે। વસુમાં પડેલા ભારે વરસાદે માત્ર એક જનજીવન જ નહીં પરંતુ સરકારી અને સહકારી સંસ્થાઓને પણ મોટું નુકસાન પહોંચાડ્યું। ગ્રામ પંચાયત કચેરી તેમજ સેવા સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ખાતર, ખાંડ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ બગડી ગઈ। સેવા સહકારી મંડળીના ચેરમેને અંદાજે 2.5 લાખ રૂપિયાથી વધુના નુકસાનની માહિતી આપી। સરપંચે જણાવ્યું કે માત્ર 24 કલાકમાં પડેલા વરસાદે સમગ્ર ગ્રામની વ્યવસ્થા ખોરવી નાખી છે। ભારે વરસાદના કારણે પાણી હજુ પણ ઉતરવાનું નામ નથી લેતું, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। બીજી તરફ સાર્વત્રિક વરસાદના કારણે ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં પાણીની આવક સતત વધી રહી છે। ડાકોર નજીક શેઢી નદી 2 કાંઠે વહેતા ભાવના કોલેજ પાસેના બ્રિજ પર પાણી ફરી વળ્યું। સલામતીના ભાગરૂપે એક બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો। નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જળસ્તર વધુ વધે તો ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના અનેક ગામોનો સંપર્ક તૂટી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વહીવટી તંત્ર પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે। આ તરફ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુરમાં પૂર વચ્ચે કરુણ ઘટના સામે આવી। કોતરના ધસમસતા પ્રવાહમાં એક જ પરિવારના 5 સભ્યો ફસાઈ ગયા। જોકે એનડીઆરએફની ટીમો તાત્કાલિક ત્યાં પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું। આ દરમિયાન એનડીઆરએફની ટીમે 4 સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા, પરંતુ 4 વર્ષની માસૂમ બાળકીનું પાણીમાં ડૂબી જતા દુઃખદ નિધન થયું। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે। ભારે વરસાદ વચ્ચે લોકોને પાણીના પ્રવાહથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે। આ તરફ છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે નંબર 56 પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી। બોડેલીની મોડાસર ચોકડી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી જનજીવન પ્રભાવિત બન્યું। સુખી ડેમની જળ સપાટી ભયજનક સપાટીની નજીક પહોંચતા ડેમનો એક દરવાજો 30 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો। વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને જરૂર પડે તો સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે।
આ તરફ વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. મોટા વાંટ અને રાજવાસણા ગામે હેરણ નદીમાં પાણી વધતા નદી કાંઠે રહેતા 49 લોકોને સફળતાપૂર્વક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તમામ લોકોને ભોજન, પીવાનું પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જ આરોગ્ય ચકાસણી કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. સમયસર કરાયેલી આ કામગીરીથી મોટી જાનહાનિ ટળી હોવાનો તંત્રએ દાવો કર્યો. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભારે વરસાદના કારણે કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ હોવા છતાં કેટલાક યુવકો અને નાના બાળકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે આવી બેદરકારી ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જોખમી સ્થળોએ હજુ સુધી પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી. જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. મેઘાવી માહોલ વચ્ચે ડભોઈ પંથક પણ જળબંબાકાર થયું. દેવ ડેમમાંથી પાણી છોડાતા થુવાવી 3 રસ્તા પાસે પાણી ફરી વળ્યા, જેના કારણે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો બંધ કરવો પડ્યો. આ રસ્તા પરથી દરરોજ 50,000થી વધુ વાહનો પસાર થાય છે, જેને પગલે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ડભોલીથી સાવલી જઈને તો ત્યાં ધનતેજ અને સથાપુરાને જોડતો ડાયવર્ઝન કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે કરડ નદી બે કાંઠે વહેતી થઈ. સાવચેતીના ભાગરૂપે કોઝવે બંધ કરી દેવાયો, જેના કારણે ગ્રામજનોને લગભગ 8 કિલોમીટરનો વધારાનો ફેરો કરીને અવરજવર કરવી પડી રહી છે. તંત્ર દ્વારા લોકોને જોખમ ન લેવા અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમે પણ તમારું આયોજન રાખજો, કારણ કે હજુ થોડા દિવસ સુધી સ્થિતિ આ જ રીતની ભયાનક રહેવાની છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું સૌરાષ્ટ્રની.